એટલે હું અને મીવી મામાને ત્યાંથી પાછા આવી ગયા. સવારે મીવી ઉઠી ગઈ, બ્રશ કરી લીધું, નાહી લીધું, તો પણ એની ઊંઘ પતતી નથી. પછી એને નવડાવી, પછી એને કેરી કાપી આપી. કેરી કાપીને થોડાક નાટક કર્યા, કારણ કે એને બટાકા પૂરી ખાવી હતી. મારે બટાકા પૂરી નહીં ખવડાવી હતી. પછી એને જબરજસ્તી કેરી ખવડાવી. કેરી એણે જાતે ખાવી પડી, ફોન જોવાની ના પાડી, કારણ કે કાયમે ફોન જોઈને જ ખાય છે. પછી થોડીક વાર એને કેરીવાળા કપડાં ગંદા કર્યા, એટલે કપડાં ચેન્જ કરીને એની ફ્રેન્ડ સાથે એણે રમી લીધું. રમતા રમતા એ લોકો એવી વાતો કરતા હતા કે જાણે લોકો મોટા થઈ ગયા છે. મારી મમ્મી સ્વિમિંગ પુલમાં ગયેલી, મારા પપ્પા ફરવા ગયેલા તો અમને નહીં લઈ ગયેલા, મારી મમ્મીની અને મારા પપ્પાની લડાઈ થઈ ગયેલી, એવી બધી વાતો કરતા હતા. પછી થોડીક વાર એને મીવીને લાગી ભૂખ. કહે છે કે મમ્મા મને બહુ ભૂખ લાગેલી છે, મારી ફ્રેન્ડ પણ ખાવાની છે. એટલે પછી મેં બનાવી દીધું ખાવાનું. હવે ખાવાનું શું બનાવ્યું ને તે આપણે જોઈએ. એટલે મેં એવું કંઈ હેલ્ધી નાસ્તો બનાવ્યો કે જે લોકો ઇઝીલી ખાઈ શકે. તો ચાલો જોઈએ કે મેં શું બનાવ્યું ખાવામાં. આ એની ફ્રેન્ડ છે કીવા, અને બંને જણા મામાને ત્યાં રહેવા ગયા હતા, અને બહુ દિવસ પછી ભેગા થયા ને એટલે ખબર નહીં હું વાતો કરતા હતા, પણ બહુ વાત કરી એ લોકોએ. ચાલો તો હવે હું બનાવું છું ખાવાનું. પહેલાં મેં બટાકા બાફી લીધા, એને બરાબર મેશ કરી લીધા. એની અંદર ગાંગડી નહીં બચે ને એવા બટાકા એવી રીતે મેશ કરી દેવાના. પછી મેં એની અંદર કોર્નફ્લોર નહીં હોય તો આલા લોટ નાખી દીધો, કોથમીર નાખી દીધી, આલા લોટ નાખી દીધો. પછી કોથમીર નાખી દીધી, થોડીક કોથમીર. પછી એની અંદર નાખ્યું લીલું મરચું થોડુંક જ નાખવાનું, કારણ કે છોકરાઓ માટે બનાવીએ ને તો એ લોકોને તીખું લાગે નહીં. પછી નાખી દીધું મીઠું. થયું એવું કે મીઠું જરાક વધારે પડી ગયું. પછી એના ગોળ બોલ બનાવી લીધા, અને વચ્ચેથી એની અંદર હોલ પાડી દીધો, એટલે બની જાય ડોનટ શેપ બનાવે એટલે છોકરાઓને બહુ ભાવે. એટલે મારી છોકરી મને એવું કહે, મારી છોકરી એટલે મીવી મને એવું કહે કે વાવ મમ્મા ડોનટ બનાવ્યા તે તો. આવી આઈડિયા લગાવી પણ નહીં મજા આવી. એના કરતાં તમે કીધું આંગળીથી હોલ કરી દેવા સારા. પહેલાંના જમાનામાં રવા મેદાની પૂરી બનાવતા તો આપણે આંગળીથી જ વચ્ચે કાણા પાડી દીધા, તો એ રીતે પાડી લીધા. પછી એને